અરવલ્લીના શામળાજીમાં ભક્તોની ભીડ ઉમટી છે। પૂર્ણિમાને લઈ શામળિયાને કરાયો અનોખો શણગાર। ખાસ તૈયાર કરાયેલા વાઘા ભગવાનને અર્પણ કરાયા છે। ઠાકોરજીને આજે સોનાના આભૂષણોનો શણગાર કરવામાં આવ્યો છે। શણગાર આરતીનો હજારો ભક્તોએ લાભ લીધો છે અને દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે। પૂર્ણિમાને લઈને પણ અનેરી ભક્તોની ભીડ જોવા મળી રહી છે। આજે જેઠ સુદ પૂર્ણિમા છે ત્યારે તમામ વિષ્ણુ મંદિરોની અંદર વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળતી હોય છે। યાત્રાધામ શામળાજી કે સમગ્ર ગુજરાતનું પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી છે। ભગવાન શામળિયાના દર્શન કરવા માટે દૂર દૂરથી લોકો જે છે એ વહેલી સવારથી લાઇનમાં જોડાયેલા છે। દ્રશ્યમાં જોઈ શકો છો કે અબાલ વૃદ્ધ સૌ કોઈ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ તમામ જગ્યાએ હજારોની સંખ્યામાં વહેલી સવારથી ભક્તો કાળિયા ઠાકરના દર્શન કરવા માટે ભારે ભીડ જમાવી છે। આજના દિવસે ભગવાન શામળિયાને પણ પૂર્ણિમાના કારણે અનોખો શણગાર કરવામાં આવ્યો છે। શામળિયા ભગવાનને ખાસ કારીગરો દ્વારા તૈયાર કરાયેલા જે વાઘા છે એ પરિધાન કરવામાં આવ્યા છે। દિવસ દરમિયાન જે ઠાકોરજીના અલગ અલગ મનોરથો હોય છે એ તમામ મનોરથની ઉજવણી યાત્રાધામ શામળાજીની અંદર કરવામાં આવતી હોય છે। ત્યારે ભક્તો પણ ભગવાન શામળિયાના દર્શન કરવા માટે હરખઘેલા બન્યા છે। જયદીપ ભાટિયા સાથે શૈલેષ પંડ્યા, સંદેશ ન્યૂઝ, અરવલ્લી।